Namaskar. Good morning to all of you. Chapter number 3, Principles of Entrepreneurial Behavior. In this chapter, today we are discussing about the theory of Professor Francis Walker and Professor Peter F. Drucker. ચેપ્ટર નંબર 3, ઉદ્યોગ સાહસિકના વર્તનના સિદ્ધાંતો. આ ચેપ્ટરની અંદર આજે આપણે જે ટોપિક જોવાનો છે તે છે ફ્રાન્સિસ વોકર તેમજ પીટર એફ ડ્રકરના મતે ઉદ્યોગ સાહસિક અને નવપ્રવર્તન એટલે શું, એટલે કે આ બંને આપેલા સિદ્ધાંતો આજના ટોપિકની અંદર આપણે જોવાના છે. સો લેટ્સ વી સ્ટાર્ટ. સૌપ્રથમ આપણે જોઈશું વોકરના મતે ઉદ્યોગ સાહસિક. પ્રોફેસર ફ્રાન્સિસ એ વોકરના મતે ઉદ્યોગ સાહસિક એ જુદા જુદા ઉત્પાદન સાધનોનું સંકલન કરનાર અને ધંધાની વ્યવસ્થા કરનાર વ્યક્તિ છે. ઉદ્યોગ સાહસિક એક એવી વ્યક્તિ છે કે જેની પાસે સરેરાશ કરતાં વધુ સંકલન શક્તિ અને વ્યવસ્થાપન કૌશલ્ય હોય છે. પ્રોફેસર વોકર એવું જણાવે છે કે જે ધંધાનું સંચાલન કરે છે જે વ્યક્તિ તેમજ ધંધાનું વ્યવસ્થાપન જાળવે છે તે વ્યક્તિ છે તેને આપણે ઉદ્યોગ સાહસિક કહી શકાય. અને જો તે આ બાબતમાં કુશળ હોય તો તે ઉદ્યોગ સાહસિક છે તે વધુ સફળ થાય છે. પરિણામે ઉદ્યોગ સાહસિકતાનો પુરવઠો મર્યાદિત રહે છે. જો અહીં એણે એવું કીધું કે ઉદ્યોગ સાહસિકમાં સંકલન શક્તિ અને વ્યવસ્થાપન કૌશલ્ય આ બંને છે એ ખૂબ જ સારા હોવા જોઈએ, તો જ તેના ઉદ્યોગ સાહસિક આપણે કહી શકીએ અને તે સફળ ઉદ્યોગ સાહસિક તરીકે પુરવાર થઈ શકે. પણ આવા જે ઉદ્યોગ સાહસિકો છે તેનો પુરવઠો છે કેવો હોય છે, ખૂબ જ ઓછો, ખૂબ જ મર્યાદિત હોય છે. બરાબર. ઉદ્યોગ સાહસિકતાની માંગ કરતાં પુરવઠો ઓછો રહેતો હોવાથી તેઓ નફો કમાતા હોય છે. જે ઉદ્યોગ સાહસિક વધુ કાર્યક્ષમ હોય તે નફાના રૂપમાં વધુ બદલો પ્રાપ્ત કરે છે. હવે જે ઉદ્યોગ સાહસિક આપણે જોયું કે જે ઉદ્યોગ સાહસિક સૌથી વધુ કાર્યક્ષમ હોય, જેની પાસે સંચાલન કરવાની શક્તિ છે એ સારા પ્રમાણમાં હોય, જોખમ ઉઠાવવાની શક્તિ છે એ સારા પ્રમાણમાં હોય, પછી આપણે જે વ્યવસ્થાપન જાળવવાનું હોય ધંધાની અંદર, બરાબર, દરેક ઉત્પાદનના દરેક સાધનોને કઈ રીતે ગોઠવવા, કયા સાધનને કેટલું કામ આપવું, કામના બદલામાં વેતન કેટલું આપવું, બરાબર, આ બધા જે પ્રશ્ન છે તે સારી રીતે જો કોઈ વ્યક્તિ હલ કરી શકતો હોય, સોલ્યુશન લાવી શકતો હોય તો તે ઉદ્યોગ સાહસિક છે તેને નફાના રૂપમાં વધુ બદલો પ્રાપ્ત થાય છે, એટલે કે તે સારો એવો નફો કમાઈ શકે છે. એટલે આ રીતે પ્રોફેસર ફ્રાન્સિસ એ વોકર જે છે એ એવું જણાવે છે કે ઉદ્યોગ સાહસિક છે તે ધંધાની વ્યવસ્થા કરનાર અને ધંધાનું સંકલન કરનાર વ્યક્તિ છે. એના પછી ત્રીજો સિદ્ધાંત પ્રોફેસર પીટર એફ ડ્રકર. હવે અહીંયા ડ્રકરના મતે નવપ્રવર્તન અને ઉદ્યોગ સાહસિક ત્રીજો સિદ્ધાંત આપણે અહીં જોવાનો છે. પીટર એફ ડ્રકર ઉદ્યોગ સાહસિકતાને જ્ઞાન આધારિત સિદ્ધાંત માને છે. તેથી ઉદ્યોગ સાહસિકતા શીખવવા માટેની વ્યવસ્થા થઈ શકે તેમ છે. પીટર એફ ડ્રકરે પોતાના પુસ્તક ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપમાં જણાવે છે કે ઉદ્યોગ સાહસિક તેને કહેવાય કે જે હંમેશા પરિવર્તન શોધતો હોય. પીટર એફ ડ્રકરે એક પુસ્તક લખેલું છે, એનું નામ છે ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ. આ પુસ્તકની અંદર તેઓએ એવું જણાવ્યું છે કે ઉદ્યોગ સાહસિક તેને કહી શકાય કે જે
હંમેશા પરિવર્તન શોધતો હોય, કંઈક નવું કરવાની ચાહના રાખતો હોય, બરાબર. એટલે આ રીતે ઉદ્યોગ સાહસિક પરિવર્તનને યોગ્ય પ્રતિભાવ આપે છે અને પરિવર્તનને એક તક તરીકે સ્વીકારી તેનો ઉપયોગ કમાણી કરવા માટે કરે છે. આમ પીટર એફ ડ્રકરના મતે ઉદ્યોગ સાહસિક છે તેને આપણે એ જ વ્યક્તિને ઉદ્યોગ સાહસિક કહી શકીએ કે જે હંમેશા ઉદ્યોગ ધંધાની અંદર કાંઈક પરિવર્તન લાવતો હોય, પરિવર્તન લાવવાની ઈચ્છા ધરાવતો હોય, તેમજ પરિવર્તનને એક તક તરીકે સ્વીકારી અને તેનો ઉપયોગ કમાણી કરવા માટે કરતો હોય. અહીંયા મેં તમને પીટર એફ ડ્રકરની થોડી માહિતી આપી છે અને તેનો ફોટોઝ પણ આપેલા છે. હુ ઇઝ પીટર એફ ડ્રકર? પીટર એફ ડ્રકર એ ઓસ્ટ્રેલિયામાં જન્મેલા અને અમેરિકન મેનેજમેન્ટ સલાહકાર હતા, તેમજ તેની સાથે સાથે તેઓ શિક્ષક પણ હતા અને લેખક પણ હતા, બરાબર. જેમના લખાણોએ આધુનિક બિઝનેસ કોર્પોરેશનના દાર્શનિક અને વ્યવહારિક પાયામાં ફાળો આપ્યો છે. ઓસ્ટ્રેલિયામાં જન્મેલા છે પીટર એફ ડ્રકર અને તેઓ અમેરિકામાં કંપનીઓમાં જે મેનેજ કરવાનું હોય, બરાબર, સંકલન કરવાનું હોય તેના સલાહકાર હતા. એટલે તેને મેનેજમેન્ટ ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો સોશિયલ ઇકોલોજિસ્ટ, રાઇટર, કન્સલ્ટ એન્ડ રિટાયર્ડ પ્રોફેસર છે. મેં તમને વાત કરી કે તે શિક્ષક હતા, લેખક હતા અને એક સલાહકાર તરીકે તેની ભૂમિકા ભજવતા હતા. તેણે 41 બુક લખેલી છે અને તે 37 ભાષામાં ટ્રાન્સલેટ પણ તેને કરવામાં આવી છે. હવે આ રીતે તેને ઘણા બધા એવોર્ડ્સ પણ મેળવેલા છે અને તેઓ એક પ્રોફેસર તરીકે યુનિવર્સિટીઓમાં પ્રોફેસર તરીકે પણ કામગીરી બજાવી છે, બરાબર. તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી પીટર એફ ડ્રકરે ઘણી બધી વાત કીધી છે. તેના મંતવ્ય અનુસાર ઇનોવેશન, એન્ટરપ્રિન્યોરશિપ અને ઇનોવેશન શું છે તેના વિશે તેણે ઘણી બધી વાત કીધી છે. અહીં તમે જોઈ શકો છો, બિઝનેસ ઇઝ ઓનલી ટુ બેઝિક ફંક્શન, માર્કેટિંગ એન્ડ ઇનોવેશન. ઉદ્યોગ ધંધાની અંદર બે કાર્યો તો હોવા જ જોઈએ. બેઝિક કાર્ય, મૂળ કાર્ય બે કયા છે? તો કે એક તો માર્કેટિંગ કરવું અને બીજું નવીનીકરણ કરવું, નવપ્રવર્તન કરવું, બરાબર. અહીંયા આપણે નવપ્રવર્તનને મહત્ત્વ આપીએ કારણ કે આપણો ટોપિક એ છે. નવપ્રવર્તનને પીટર એફ ડ્રકરે ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. જો ઉદ્યોગ ધંધાની અંદર તેઓના મતે એવી વાત કીધી છે કે ઉદ્યોગ ધંધાની અંદર જો નવપ્રવર્તન ન થતું હોય, બરાબર, તો ઉદ્યોગ સાહસિક છે એ લાંબો સમય ઉદ્યોગ ધંધાની અંદર ટકી શકે નહીં. તેના પછી The purpose of the business is to create and keep a customer. ઉદ્યોગ ધંધાનો હેતુ શું રહેલો છે? તો કે વધુને વધુ કસ્ટમર ઊભા કરવા, એટલે કે વધુને વધુ ગ્રાહકો ઊભા કરવા અને તેઓને જાળવી રાખવા. તેઓ આપણી પાસેથી વસ્તુ લેતા હોય, પછી જો કોઈ વસ્તુ ખરાબ નીકળે કે વસ્તુ સારી ન આવે એવું બને તો બીજે વયા જાય, આપણા ગ્રાહકો છે એ બીજે વયા જાય. તો આવું થવું જોઈએ ને. એટલે કે આપણે જે નવા ગ્રાહકો બનાવ્યા છે, નવા ગ્રાહકો બનાવવા તેમજ તે નવા ગ્રાહકો જે બનાવ્યા છે તેને જાળવી રાખવા, બરાબર. આ જ એક બિઝનેસનો હેતુ રહેલો છે, ઉદ્યોગ ધંધાનો હેતુ રહેલો છે. આવું પીટર એફ ડ્રકર દ્વારા કહેવામાં આવ્યું છે. આપણે જે આગળ વાત કરી
બુક્સની, બરાબર, ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ, તે અહીં મેં તેનો ફોટો આપેલો છે. બુક બાય પીટર ડ્રકર, મેનેજમેન્ટ ગુરુ. મેં તમને આગળ કીધું કે તેને મેનેજમેન્ટ ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. પીટર ડ્રકર દ્વારા નવપ્રવર્તન અને ઉદ્યોગ સાહસિકતાના સૌથી વધુ પ્રકાશિત અવતરણો, એટલે કે પીટર ડ્રકરે જે વાત કરી છે જુદી જુદી પ્રકારે, બરાબર, તે અહીં નવપ્રવર્તન અંગે તે અહીં મેં લીધી છે. પહેલું, તેઓ કંઈક નવું બનાવે છે, કંઈક અલગ કરે છે અને તેઓ મૂલ્યમાં ફેરફાર કરે છે. જો અહીં પીટર એફ ડ્રકરે એવી વાત કીધી છે કે ઉદ્યોગ સાહસિક વર્ગ છે તેઓ નવપ્રવર્તનની અંદર કંઈક નવું કરે છે, કંઈક અલગ જ કરવાની ચાહના રાખે છે, અલગ જ કરવાની ઈચ્છા રાખે છે, બરાબર, તેમજ તેઓ મૂલ્યમાં ફેરફાર અથવા સંક્રમણ કરે છે. બીજું, નવીનીકરણમાં પરિવર્તનની હેતુપૂર્ણ અને સંગઠિત શોધ સામેલ છે અને તકોના વ્યવસ્થિત વિશ્લેષણમાં આવા ફેરફારો આર્થિક તથા સામાજિક નવીનીકરણ માટે પ્રદાન કરી શકે છે. હવે અહીં એણે એવી વાત કીધી છે કે ઉદ્યોગ સાહસિક છે તે નવપ્રવર્તનની અંદર જે તક રહેલી છે તે તરત જ ઝડપી લેવો જોઈએ અથવા તો ઝડપી લે છે. તેમજ પોતાના ઉદ્યોગ ધંધાની અંદર જે કંઈ પણ ફેરફારો કરવાના હોય, બરાબર, તે ફેરફાર કરવાથી તે સામાજિક અને આર્થિક તેનાથી સામાજિક અને આર્થિક નવીનીકરણ પેદા થાય છે, નવપ્રવર્તન ઊભું થાય છે. જો ઉદ્યોગ સાહસિક નવીનીકરણ હાથ ધરે, બરાબર, ઇનોવેશન કરે કોઈ પણ પ્રવૃત્તિની અંદર, તો તેની અસર છે એ સામાજિક આર્થિક ક્ષેત્રે દેશ ઉપર પડતી હોય છે. નવીનીકરણ એ ઉદ્યોગ સાહસિકોનું એક વિશિષ્ટ સાધન છે. તે માધ્યમ છે કે જેના દ્વારા તેઓ બદલાવને જુદા જુદા વ્યવસાય અથવા કોઈ અલગ સેવા માટેની તક તરીકે ધારણ કરી શકે છે. પીટર એફ ડ્રકર એવું જણાવે છે કે નવીનીકરણ છે એ ઉદ્યોગ સાહસિકોનું એક સાધન છે. તે નવીનીકરણ દ્વારા, એટલે કે ઉદ્યોગ સાહસિક ઇનોવેશન દ્વારા જુદો બદલાવ, પોતાના ઉદ્યોગ ધંધાની અંદર બદલાવ લાવી શકે છે. તેમજ કોઈ એક નવી તક, કોઈ એક વ્યક્તિ માટે નવી તક, નવો બિઝનેસ, બરાબર, નવી નોકરી તે ઊભી કરી શકે છે. એટલે આ રીતે ઇનોવેશન છે તે ઉદ્યોગ સાહસિક માટે ખૂબ જ જરૂરી છે. ઉદ્યોગ સાહસિકોની વ્યાખ્યા દ્વારા ઓછી ઉત્પાદકતા અને ઉપજના ક્ષેત્રોથી સાધનોને ઉચ્ચ ઉત્પાદકતા અને ઉચ્ચ ઉપજના ક્ષેત્રોમાં સ્થળાંતરિત કરે છે. અહીં ઉદ્યોગ સાહસિકો છે તે ઇનોવેશન દ્વારા ઉત્પાદકતા સારી મેળવી શકે છે, બરાબર, તેમજ ઉદ્યોગ ધંધાની અંદર તેને જે નફો થાય છે તે પણ તે સારા પ્રમાણમાં મેળવી શકે છે. કોઈ એક સમય દરમિયાન જો ઉદ્યોગ સાહસિકને ઓછો નફો થતો હોય કે ઓછું ઉત્પાદન મળતું હોય અને જો તે તેમાં કંઈક ઇનોવેટિવ પ્રવૃત્તિઓ કરે, બરાબર, ઇનોવેટિવ પ્રક્રિયા કરે, તો તે વધુ ઉત્પાદન મેળવી શકે છે તેમજ વધુ નફો પણ કમાઈ શકતો હોય છે. એટલે આ રીતે આપણે જોઈએ તો પીટર એફ ડ્રકરે ઉદ્યોગ સાહસિક માટે નવપ્રવર્તન કેટલું જરૂરી છે તે માટે ઘણી સારી વાતો કીધી છે. હવે એના પછી આપણે જોઈએ નવપ્રવર્તન એ ઉદ્યોગ સાહસિકતાનું એક ચોક્કસ પ્રકારનું સાધન ગણાય. ઉદ્યોગ સાહસિક નવપ્રવર્તન દ્વારા એક નવું સાધન સર્જે છે, નવી ઉત્પાદન પદ્ધતિ ઊભી કરે છે. તેના પરિણામ સ્વરૂપે બદલામાં તે નફો કમાય છે, બરાબર. જે વસ્તુઓ માનવી કોઈ ઉપયોગ શોધી ન કાઢે,
જે વસ્તુનો માનવી કોઈ ઉપયોગ શોધી ન કાઢે અને તેમાંથી કોઈ આર્થિક મૂલ્ય ન નિપજાવે ત્યાં સુધી તે વસ્તુની ગણતરી સાધનમાં થઈ શકે નહીં. આવું પીટર એફ ડ્રકર દ્વારા કહેવામાં આવ્યું છે. જેમ કે આપણે જોઈએ ખનિજ તેલ અને બોક્સાઇડ, જ્યાં સુધી માનવીએ આ બંનેનો ઉપયોગ શોધી ન કાઢ્યો ત્યાં સુધી તે વસ્તુની ગણતરી ઉપદ્રવી પદાર્થો તરીકે થતી હતી અને તે જમીનની ફળદ્રુપતાને નુકસાન પહોંચાડતા હતા. આ દ્રષ્ટિએ વસ્તુનો ઉપયોગ શોધી કાઢવો, વસ્તુમાંથી મળતા સંતોષમાં વધારો કરવો અને તેને લીધે થતી મૂલ્યવૃદ્ધિ એ પણ નવપ્રવર્તન કહી શકાય. જો જ્યારે પીટર એફ ડ્રકર એવું જણાવે છે કે જ્યારે કોઈ વસ્તુ છે બરાબર, તેનો આપણે કોઈ ઉપયોગ ન શોધી કાઢીએ, એટલે કે તેમાંથી જ્યાં સુધી આપણને કોઈ આર્થિક મૂલ્ય ન નીપજે, એટલે કે પૈસા ન મળતા હોય, બરાબર, આર્થિક મૂલ્ય મીન્સ પૈસા, નાણું, પૈસા ન મળતા હોય તે વસ્તુમાંથી અથવા તે સાધનમાંથી, તો ત્યાં સુધી તે વસ્તુની ગણતરી આપણે સાધનમાં કરી શકીએ નહીં. સાધન એટલે કયું? ઉત્પાદન સાધન, બરાબર. તેથી જો આપણને વસ્તુમાંથી મળતા સંતોષમાં વધારો થાય, આપણે વસ્તુનો ઉપયોગ શોધી કાઢીએ, બરાબર, અને તેને લીધે આપણને જે મૂલ્ય વૃદ્ધિ થાય, એટલે કે જે વળતર મળે, નફો મળે, પૈસા મળે, બરાબર, તો તેને આપણે નવપ્રવર્તન કહી શકીએ. આ નવપ્રવર્તનના બદલામાં ઉદ્યોગ સાહસિક છે એ નફો મેળવે છે. બીજી વાત એણે કીધી છે, ખરીદ શક્તિ અર્થતંત્રમાં મોટામાં મોટું સાધન કહી શકાય. આ ખરીદ શક્તિ છે તેનાથી બચત થઈ શકે, સમય જતાં ખરીદ શક્તિમાં વધારો થાય, પછી તેનું રોકાણ થાય અને એ રીતે અર્થતંત્રમાં વિકાસની પ્રક્રિયા આગળ વધે છે. આમ આપણે કહી શકાય કે ખરીદ શક્તિની બચત અને તેનું રોકાણ આર્થિક વિકાસને વેગવંતુ બનાવે છે. એના પછી વાત કીધી છે સાયરસ મેક્રોમિક એ હપ્તાથી ખરીદીનો ખ્યાલ રજૂ કર્યો છે. સાયરસ મેક્રોમિકે હપ્તાથી ખરીદીનો ખ્યાલ રજૂ કર્યો છે અને એ રીતે માંગ વૃદ્ધિ અને તેને પરિણામે ઉત્પાદન વૃદ્ધિ જેવા પરિબળોએ અર્થતંત્રના વિકાસને ઉત્તેજના પૂરી પાડી છે. આપણે આજે જે કોઈ વસ્તુ હપ્તાથી ખરીદી કરી શકીએ છીએ, ટીવી લેવા જઈએ, ફ્રીજ લેવા જઈએ, મોબાઈલ્સ લેવા જઈએ, તો તે લોકો આપણને જણાવે છે કે તમે હફતે એટલે કે તમે હપ્તા આપીને પણ તમારા જે વસ્તુ લીધી તેના પૈસા ચૂકવી શકશો, બરાબર. તો તેનો ખ્યાલ છે, હપ્તાથી ખરીદીનો ખ્યાલ એ સાયરસ મેક્રોમિકે આપ્યો છે. હવે હપ્તાથી ખરીદીથી ફાયદો શું થાય છે? તો કે એક તો તેમાં માંગ વૃદ્ધિ જોવા મળે છે, એટલે કે હપ્તાથી ખરીદી કરવાની હોવાથી લોકોને પૈસા એકિયારે ચૂકવવાના ન હોવાથી તે લોકો વધુને વધુ વસ્તુઓની માંગ કરે છે. કારણ કે આપણને ખબર છે કે આપણે મોબાઈલ છે એ આપણે 6 મહિનાની અંદર કે જે નક્કી થયો હોય ટાઈમ, બરાબર, હપ્તો, એટલે કે 6 મહિનાની અંદર કે 12 મહિનાની અંદર આપણે તેનો હપ્તો ચૂકવવાનો છે, તેના પૈસા પૂરા ચૂકવવાના છે. એના માટે આપણને 6 મહિના કે 8 મહિના કે 12 મહિના જે તે સમય આપેલો છે, તો એટલા ટાઈમમાં તો આપણે ચૂકવી જ શકવાના છીએ. ઓલા એકી સાથે કાઢવાના આવે પૈસા તો એ થોડું ગ્રાહકોને ઓંધું લાગે, બરાબર, કે આપણે એક સાથે કેમ દેશું, આપણી પાસે એટલા પૈસા નથી હાથ પર, બરાબર, વગેરે. તો જો હપ્તાથી ખરીદી કરવામાં આવે તો તેનાથી માંગ વધે છે અને માંગ વધવાને લીધે ઉત્પાદન વધે છે. તેથી આ બધા જે પરિબળો છે તે અર્થતંત્રના વિકાસને ઉત્તેજના આપે છે. એ જ રીતે જે સાધનો અસ્તિત્વમાં છે, ઉત્પાદન પ્રક્રિયામાં જોડાયેલા છે, તેમની સંપત્તિ ઉત્પાદન કરવાની શક્તિમાં સુધારો થાય તો તે પણ નવપ્રવર્તન કહેવાય.
આ રીતે આપણે જોઈએ તો નવપ્રવર્તન ટેકનિકલ કરતાં આર્થિક અને સામાજિક સંદર્ભે વિશેષ ધરાવે છે. હવે અહીં આપણે પીટર એફ ડ્રકરે આપેલા ઇનોવેશનના પ્રકાર અને ઇનોવેશનની લાક્ષણિકતાઓ જોવાની છે. પહેલો પોઈન્ટ છે ટાઈપ્સ ઓફ ઇનોવેશન્સ. નવીનીકરણના પ્રકારો. તેમાં 3 પ્રકારો છે: ટેકનિકલ, સોશિયલ એન્ડ ઇકોનોમિક. મોસ્ટ ઇનોવેશન્સ આર સોશિયલ એન્ડ ઇકોનોમિક. એટલે કે 3 પ્રકારો છે: ટેકનિકલ, સામાજિક અને આર્થિક. સામાજિક અને આર્થિક ક્ષેત્રે સૌથી વધુ નવીનીકરણ જોવા મળે છે. They have the most impact. તેઓને એટલે કે આજે સામાજિક અને આર્થિક ક્ષેત્ર છે તેને સૌથી વધુ અસર થતી હોય છે. જ્યારે પણ જો નવપ્રવર્તન કોઈ ઉદ્યોગ સાહસિક કરે તો સોશિયલ અને ઇકોનોમિક સેક્ટર જે છે તેને સૌથી વધુ અસર થતી હોય છે. અહીં તમે સોશિયલ ઇનોવેશન્સ જોઈ શકો છો. હોસ્પિટલ, મેનેજમેન્ટ, ઓર્ગેનાઇઝેશન, યુનિવર્સિટીઝ, આ બધા જે ચેન્જીસ, બધી બાબતોની અંદર જો કાંઈ નવું પ્રવર્તન થાય, બરાબર, તો તેને આપણે સોશિયલ ઇનોવેશન્સ કહી શકીએ. ત્યાર પછી ટેકનોલોજીકલ ઇનોવેશન. તમે જોઈ શકો છો લેપટોપ છે, મોબાઈલ્સ છે, મેટ્રો ટ્રેન છે, બરાબર. આ રીતે જો આવા પરિવર્તનો આવ્યા રાખે સમાજની અંદર, દેશની અંદર, બરાબર, તો તેને આપણે ટેકનોલોજીની દ્રષ્ટિએ નવપ્રવર્તન થયું છે તેમ કહી શકાય. ત્યાર પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇનોવેશન. નવીનીકરણની લાક્ષણિકતાઓ. પીટર એફ ડ્રકર જણાવે છે કે નવીનીકરણની અંદર આ પ્રકારના લક્ષણો હોવા જોઈએ. આ પ્રકારના લક્ષણો જે છે તે ઇનોવેશનમાં જોવા મળે છે. જોઈએ આપણે. પહેલું છે ઇટ ઇઝ હાર્ડ વર્ક. તેમાં સખત મહેનતની જરૂર પડે છે. ઇનોવેશનની અંદર સખત મહેનત કરવી પડે છે. તે સખત મહેનત ધરાવે છે, કારણ કે નવપ્રવર્તનની પ્રક્રિયા છે તે કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. તેમાં ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગ ધંધાની અંદર આગળ આવવા માટે, પોતાના ધંધાનો વિકાસ કરવા માટે કંઈક કેટલા ભોગ આપવા પડતા હોય છે. ત્યાર પછી છે ઇટ ઇઝ સિસ્ટમેટિક. તે વ્યવસ્થિત કાર્ય છે, બરાબર. હવે ઇનોવેશન જે છે તેમાં એ છે સિસ્ટમેટિક વર્ક થવું જોઈએ. ઇનોવેશન એ સિસ્ટમેટિક પ્રક્રિયા છે. ત્યાર પછી ઇટ ઇઝ ફોકસીસ ઓન ઓપોર્ચ્યુનિટીઝ નોટ પ્રોબ્લેમ્સ. તે સમસ્યાઓ નહીં પણ તકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો ઇનોવેશન છે એટલે કે ઉદ્યોગ સાહસિક જ્યારે ઇનોવેશન કરે છે ત્યારે તેને એવું ન વિચારવું જોઈએ કે હું કંઈક મારા ધંધાની અંદર જો કંઈક નવું લાવીશ, બરાબર, તો તેનાથી મને સમસ્યાઓ ઊભી થશે, તો એવું તેણે વિચારવું જોઈએ નહીં. પણ તેણે એવું વિચારવું જોઈએ કે જો હું આ ઇનોવેશન કરીશ, નવપ્રવર્તન કરીશ, તો તેનાથી મને કઈ બીજી તક ઊભી થશે, બીજો ધંધો સ્થાપવાની પ્રેરણા મળશે, બરાબર. આવા તેણે પ્રશ્નોનો વિચાર કરવો જોઈએ, નહીં કે સમસ્યાનો. ઇટ ઇઝ ફોકસ્ડ. તે કેન્દ્રિત પ્રક્રિયા છે, એટલે કે તેનો જે ધ્યેય છે તે નિશ્ચિત હોવો જોઈએ. તેનું જે કેન્દ્ર બિંદુ છે તે નિશ્ચિત હોવું
જોઈએ કે મારે નવું પ્રવર્તન કરવું છે, આ ક્ષેત્રે કરવું છે, તેમાં કેવા પ્રકારના ચેન્જીસ લાવવા છે, વગેરે વગેરે. ઇટ ઇઝ કસ્ટમર સેન્ટ્રિક, તે ગ્રાહક કેન્દ્રિત છે. હવે જ્યારે પણ કોઈ ઉદ્યોગ સાહસિક ઇનોવેશન કરે, નવ પ્રવર્તન હાથ ધરે, બરાબર, તો તેને ગમે છે તેવું ન હોવું જોઈએ, ગ્રાહક કેન્દ્રિત હોવું જોઈએ. એટલે કે ગ્રાહકો જે વસ્તુની માંગ કરે છે તેના આધારે તેને ઇનોવેશન કરવું જોઈએ, તો જ ગ્રાહકો તે વસ્તુ ખરીદશે, બરાબર. એટલે કે જ્યારે પણ કોઈ ઉદ્યોગ સાહસિક ઇનોવેશન કરે છે, ઇનોવેટિવ પ્રક્રિયા કરે છે, તો તે ગ્રાહક કેન્દ્રિત હોવું જોઈએ, બરાબર, કે જેનાથી ગ્રાહકો તે વસ્તુ ખરીદે, નહીં કે પોતાના કેન્દ્રિત, કે પોતાને ગમે છે, કોઈ ઉદ્યોગ સાહસિક છે એને ગમે છે, એના જેવું કામ કરે, એના જેવું ઇનોવેશન કરે, તો સ્વાભાવિક છે કે તો ગ્રાહકોને ગમી જાય તો લઈ પણ લે, અને ન ગમે તો ન પણ લે, બરાબર. એટલે આ રીતે જે પ્રક્રિયા છે તે કસ્ટમર સેન્ટ્રિક હોવી જોઈએ. ઇટ્સ ઇફેક્ટ ઇઝ ફેલ્ટ ઇન ધ ઇકોનોમી એન્ડ સોસાયટી. તેની અસર, ઇનોવેશનની અસર અર્થતંત્ર અને સમાજમાં અનુભવાય છે. સ્વાભાવિક છે કે જો કોઈ ઉદ્યોગ સાહસિક છે ઇનોવેટિવ પ્રક્રિયા કરે, તો આ ઇનોવેટિવ પ્રક્રિયા છે, ઇનોવેશન છે, તે સમાજને પણ અસર કરે છે અને અર્થતંત્રમાં પણ તેની અસર જોવા મળે છે. કઈ રીતે અર્થતંત્રમાં? તો કે ઇનોવેશન કોઈ ઉદ્યોગ સાહસિક, દરેક ઉદ્યોગ સાહસિકો જો હાથ ધરતા રહેતા હોય તો અર્થતંત્રની અંદર મંદી છે તે જોવા મળે નહીં, અથવા મંદીનું પ્રમાણ છે તે ઓછું થઈ જાય, અને જે અર્થતંત્રની જે સાયકલ છે તે ફર્યા રાખે, બરાબર. તો આ હતા કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇનોવેશન, જે પીટર એફ ડ્રકર દ્વારા આપવામાં આવ્યા છે. હવે નવપ્રવર્તનની કસોટી તેની નવીનતા કે વૈજ્ઞાનિક તથ્યો દ્વારા નહીં, પરંતુ બજાર દ્વારા થાય છે. એટલે કે આપણે જોઈએ કે એન્ટરપ્રિન્યોરશિપ છે કે ઇકોનોમિક્સ છે, જો આ બે સબ્જેક્ટ તમારે ભણવા હોય, સમજવા હોય, તો તમારે બજારમાં જવું પડે, બજાર વિશે માહિતી મેળવવી પડે, બરાબર. એટલે કે માર્કેટમાં અત્યારે શું ચાલી રહ્યું છે, માર્કેટમાં કેવી સમસ્યાઓ ચાલી રહી છે, બરાબર. માર્કેટમાં ઉદ્યોગ સાહસિકોને, નાના મોટા વેપારીઓને શું તકલીફ પડે છે તે વિશે આપણને માહિતી હોવી જોઈએ, તો જ આપણે આ ઇકોનોમિક્સ અને એન્ટરપ્રિન્યોરશિપ આ સબ્જેક્ટ છે એ સારી રીતે સમજી શકીએ. અત્યારે આપણે જોઈએ છે તો COVID-19 જે ચાલી રહ્યું છે, બરાબર, કોરોનાને લીધે અત્યારે બધા જ ધંધા છે તે મંદ ચાલી રહ્યા છે, બરાબર. બધા જે દુકાનદારો છે, વેપારીઓ છે, મોટા મોટા વેપારીઓ, નાના વેપારીઓ, તેઓ પણ એવું કહે છે કે આવી મંદી તો ક્યારેય જોઈ જ નથી, બરાબર. તો હું તમને એ જ કહેવા માગું છું કે જો નવપ્રવર્તનની માહિતી મેળવવી હોય, નવપ્રવર્તન વિશે જાણવું હોય, તો કોઈ વૈજ્ઞાનિક તથ્યો દ્વારા, કોઈ વૈજ્ઞાનિકોએ કીધું હોય કે કોઈ અર્થશાસ્ત્રીઓએ કહી દે તો તેના ઉપરથી તે સાચું થઈ જતું નથી. પણ જો આપણે તેનું હકીકત જાણવી હોય તો આપણે બજારમાં જવું પડે, બજાર વિશે માહિતી રાખવી પડે. હવે આપણે જોઈએ તો બજારમાં નવપ્રવર્તનયુક્ત વસ્તુ કે સાધન અન્ય પ્રચલિત એવી વસ્તુ કે સાધનો સામે ટક્કર ઝીલી શકે, તેમની સામેની હરીફાઈમાં ટકી શકે, તો જ તે નવપ્રવર્તન આર્થિક દ્રષ્ટિએ ઉદ્યોગ સાહસિકને નફો કમાવી આપે છે અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસમાં અગત્યનો ભાગ ભજવી શકે છે. હવે કોઈ ઉદ્યોગ સાહસિક નવપ્રવર્તન હાથ ધરી, બરાબર, પરંતુ જો બજારમાં નવપ્રવર્તનયુક્ત વસ્તુ અન્ય પ્રચલિત વસ્તુ સામે ટકી શકે તેવી હોવી જોઈએ, એની સામે ટક્કર લગાવી શકે તેવી હોવી
જોઈએ, તો જ આ નવપ્રવર્તન છે તે યોગ્ય ગણાશે અને સફળ થશે, અન્યથા તે નિષ્ફળ થઈ જશે. આપણે આગળ જોયું કે ઉદ્યોગ સાહસિકતાના લક્ષણો અને તેના મનોવૈજ્ઞાનિક પાસા પર ભાર મૂકવાને બદલે તેના વર્તન અને તેના કાર્યો પર લક્ષ્ય કેન્દ્રિત કરવું જરૂરી છે. ઉદ્યોગ સાહસિકતાનો ખ્યાલ માત્ર મોટા ઉદ્યોગ ધંધા અને મોટી સંસ્થાઓ પૂરતો મર્યાદિત નથી. તે નાના ઉદ્યોગ ધંધા અને બિન આર્થિક સંસ્થાઓ સાથે પણ સંબંધ ધરાવે છે. એટલે જો અહીં પીટર એફ ડ્રકર એવું પણ જણાવે છે કે ઉદ્યોગ સાહસિકતાનો ખ્યાલ જે છે, નવપ્રવર્તનનો ખ્યાલ, તે માત્ર મોટા ઉદ્યોગ સાહસિક પૂરતો મર્યાદિત નથી. એટલે કે માત્ર મોટા ઉદ્યોગ સાહસિકો જ નવપ્રવર્તન હાથ ધરી શકે તેવું નથી, પણ નાના નાના જે દુકાનદારો છે, વેપારીઓ છે, બરાબર, ઉદ્યોગ ધંધો ચલાવે છે નાના નાના, તે લોકો પણ આ નવપ્રવર્તન અને ઉદ્યોગ સાહસિકતાનો ખ્યાલ જે છે તે સારી રીતે સમજે તેવા પ્રયત્ન થવા જોઈએ. હવે એના પછી માનવ જરૂરિયાતો સંતોષવાના હેતુથી નવી તકો શોધવી અને તેમનો ઉપયોગ કરીને તેમાંથી આર્થિક લાભ મેળવવા માટે નવા ઔદ્યોગિક સાહસો સ્થાપવાની પ્રવૃત્તિથી અમેરિકામાં ઉદ્યોગ સાહસિકતાનું પ્રાધાન્ય ધરાવતા અર્થતંત્રનો ઉદ્ભવ અને વિકાસ થઈ શક્યો છે. પીટર ડ્રકર ઉદ્યોગ સાહસિકના વર્તનને વિશેષ મહત્વ આપે છે. તેના મતે ઉદ્યોગ સાહસિકતા આંતરિક પ્રેરણાના મનોવૈજ્ઞાનિક પરિબળોને બદલે વિચાર અને સિદ્ધાંતના પાયા પર રચાયેલો ખ્યાલ છે. ઉદ્યોગ સાહસિક મૂડીપતિ અથવા ધંધાનો માલિક હોય એ જરૂરી નથી, બરાબર. ઉદ્યોગ સાહસિક છે મૂડીપતિ હોય કે ધંધાનો માલિક જ હોય એવું જરૂરી નથી, પરંતુ બેન્કર એટલે કે જે બેંકમાં રહેલા નાણાંનો માલિક નથી છતાં તે ઉદ્યોગ સાહસિક ગણાય. શું કામ? કારણ કે તે બીજાના નાણાંને ઊંચું વળતર આપે અને તેવા ક્ષેત્રમાં રોકવાની કામગીરી બજાવીને મૂલ્યમાં વૃદ્ધિ કરે છે. જો અહીં એવું કીધું છે કે માત્ર જેની પાસે મૂડી વધારે હોય, જે ફેક્ટરીઓ સ્થાપે, ઉદ્યોગ ધંધા સ્થાપે, ઉદ્યોગ ધંધાનો માલિક હોય, તેને જ ઉદ્યોગ સાહસિક કહેવાય નહીં, પરંતુ અહીં બેન્કર છે તેને પણ ઉદ્યોગ સાહસિક કહેવાય છે. શું કામ? કારણ કે બેન્કર છે તેની પાસે જે નાણાં રહેલા છે તે પોતાના નથી, એ સ્વાભાવિક છે, એ આપણે સૌ જાણીએ છીએ કે એ પોતાના નથી, આપણા સૌના છે, બરાબર. પણ તેમ છતાં તે ઉદ્યોગ સાહસિક કહેવાય છે કારણ કે તે બીજાના નાણાંને, જે બીજા લોકોના જે પૈસા છે તેના ઉપર તે ઊંચું વળતર આપે અને તેવા ક્ષેત્રમાં રોકવાની કામગીરી બજાવે છે. જ્યાં ઊંચું વળતર મળે ત્યાં તે રૂપિયા રોકે છે, એ બધા રૂપિયા, બરાબર. એના બદલામાં તેને કાંઈક મળે છે, વ્યાજરૂપી આવક મળે છે. તો આ રીતે તે પણ મૂલ્યમાં વૃદ્ધિ કરે છે, બરાબર. તો તેને પણ આપણે, બેન્કરને પણ આપણે ઉદ્યોગ સાહસિક કહી શકાય. આ રીતે તે મૂલ્યમાં વૃદ્ધિ કરે છે અને બેંકને વધુ નફો થાય એ રીતે નવું સાધન સંયોજન કરે છે, જે નવપ્રવર્તન કહી શકાય. નવા નવા સાધન સંયોજનો એડ કરતા રહે છે, બદલાવ લાવતા રહે છે, જેથી કરીને બેંકને નફો થાય, તો તે નવપ્રવર્તન પણ કરે છે બેન્કર. એટલે આ રીતે આપણે બેન્કરને ઉદ્યોગ સાહસિક કહી શકીએ. આ રીતે ઉદ્યોગ સાહસિકો ધંધામાં સતત નવપ્રવર્તનો કરતા રહે છે અને તેના પરિણામે નફો કમાતા રહે છે, બરાબર. ઓકે, અહીંયા આપણો પીટર એફ ડ્રકર, પ્રોફેસર પીટર એફ ડ્રકર અને પ્રોફેસર વોકર, આ બંનેના સિદ્ધાંતો અહીં કમ્પ્લીટ થાય છે. હવે આપણે ઉદ્યોગ સાહસિકના વર્તનના સિદ્ધાંતોની અંદર 3 સિદ્ધાંતો જોયા: પ્રોફેસર જોસેફ શુમ્પીટર, પ્રોફેસર વોકર અને પ્રોફેસર પીટર ડ્રકર, બરાબર. આ 3 સિદ્ધાંતો અહીં રહેલા છે. ઓકે, થેન્ક યુ.